એમની યશોદા સ્વરૂપ માતાએ પોતે બનાવેલ ગીત તેમની દીકરી આપણી સૌની વચ્ચે રજૂ કરશે. આપણે સૌ આ મા દીકરીની બંનેની કલાને શાંતિથી સાંભળશું. જય શ્રી કૃષ્ણ. મારું નામ પિંડારિયા માહી હેમતભાઈ છે. ગામ વિંજલપર, તાલુકો ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. આજે હું ભગવાન શ્રી કૃષ્ણને મારા શબ્દોથી મહાબાળ સંમેલનમાં આવવા આમંત્રણ આપીશ. પ્રભુ આવો મહાબાળ સંમેલનમાં, તમારી દ્વારકામાં ગીતાજી ગવાય. પ્રભુ આવો મહાબાળ સંમેલનમાં. બાળ નાના અમે આહિર કુળના રે, તમને વિનવીએ વારંવાર. પ્રભુ આવો મહાબાળ સંમેલનમાં. 12મો અધ્યાય પ્રભુ અમે બોલીએ રે, કૃષ્ણ ભક્તિમાં મન લાગી જાય. પ્રભુ આવો મહાબાળ સંમેલનમાં. આહિર કુળમાં પ્રભુજી તમે અવતર્યા રે, અમારા કુળનું ગૌરવ વધી જાય. પ્રભુ આવો મહાબાળ સંમેલનમાં. પ્રભુ આવીને આશીષ અમને આપજો રે, નવખંડમાં ગીતાજી વંચાય. પ્રભુ આવો મહાબાળ સંમેલનમાં. કોણ કહે છે કે આધુનિક પહેરવેશના છે અમને અરમાન? કોણ કહે છે કે આધુનિક પહેરવેશના છે અમને અરમાન? અમારી આહિરાણીનું ધડકતું ઓઢણું છે ઝાંઝરમાન. મારી આહિરાણીનું ધડકતું ઓઢણું છે ઝાંઝરમાન. રંગરૂપનું નહીં પણ આહિરાણી હોવાનો ગર્વ છે મને. ધ્રુવીબેન કરંગિયા જુનાગઢથી તેઓ પોતાની વાણીરૂપી સ્પીચ આપણી સૌની વચ્ચે પ્રસ્તુત કરશે. અને એની સાથે સાથે હું વિનંતી કરીશ આરવ કરમુરને કે તેઓ પોતાના ગીતની તૈયાર કરી અને તાત્કાલિક અહીંયા આવી જાય. આ બેન પછી આરવભાઈ કરમુર દ્વારકા, એમનું ગીત આપણે સૌ માણીશું. અત્યારે આપણે ધ્રુવીબેન કરંગિયા જુનાગઢથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સરસ મજાની સ્પીચ સાંભળીશું. સૌપ્રથમ તો બધાને આહિર ધ્રુવીના જય શ્રી કૃષ્ણ. આજે હું શ્રી કૃષ્ણ વિશે થોડુંક કહીશ તો તમે બધા શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. વસુદેવ સુતમ દેવમ કંસે ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. સૌપ્રથમ તો જગતગુરુ શ્રી કૃષ્ણને મારા વંદન, તેમજ સ્વયં શ્રી કૃષ્ણએ બનાવેલી દ્વારિકા નગરીની આ પવિત્ર ભૂમિને મારા વંદન. આજે એ વાતને હું યાદ કરતા કેમ ભૂલી શકું? 23-24 ડિસેમ્બર 2023 મહારાષ્ટ્રની એ ધન્ય ઘડી અને એ સુવર્ણ સમયને પણ હું નતમસ્તક વંદન કરું છું. વિશ્વની મોટા ભાગની સંસ્કૃતિના પાયામાં રહેલી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ. તેમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે કર્મના સંદેશા સાથેનો વિશ્વનો શ્રેષ્ઠ મોટિવેશનલ ગ્રંથ, જેનું જ્ઞાન અને ગાયન
સ્વયં શ્રી કૃષ્ણની દ્વારિકામાં કૃષ્ણના વંશજો દ્વારા જ આયોજન થયું હોય ત્યારે તે આયોજનને વંદન કરવું જ ઘટે. કેમ કે આપણી આવનારી પેઢીને તેના મૂળ તરફ લઈ જવાનો એક સુવર્ણ પ્રયાસ એટલે કે એક લોહિયા આહિર મહાભારત સંમેલન. વિશ્વની પહેલી મોટિવેશનલ સ્પીચ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા. એક વિદ્યાર્થી જેણે પરીક્ષા આપવાની ના પાડી દીધી હતી તેને પરીક્ષા ખંડની બહાર ઊભો રાખી દીધો. પરીક્ષા આપવા માટે ગુરુએ શ્રી કૃષ્ણ એટલે કે અર્જુનને કહ્યું કે તું તારું ગાંડીવ સજ્જ કર, તારા ગાંડીવમાં દમ હશે તો હું તારો રથ ચલાવીશ. ઈશ્વરના દરેક અંશને આંશિક અંશ ગણ્યો છે, પરંતુ કૃષ્ણને જ આપણે પૂર્ણ પુરુષોત્તમ ગણ્યા છે. એ શા માટે? કૃષ્ણએ જીવનમાં આવેલી દરેક પરિસ્થિતિનો તેના મૂળ રૂપે જ સ્વીકાર કર્યો છે. તે શુભ અશુભ લાભ ગેરલાભ સત્ય અહિંસામાં પડતા નથી. તે જરૂર પડે ત્યાં સત્યને બચાવવા માટે અસત્ય પણ બોલે છે. તે અહિંસાના પરમ ઉપાસક પણ છે. તેની સામે મહાભારતના યુદ્ધમાં હિંસાના પણ પ્રખર ઉપદેશક બનીને પાંડવોને યુદ્ધ લડવાની પ્રેરણા આપે છે. કૃષ્ણની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે સરનામા વગરનો પવન, એથી વધુ સત્ય જગત, તત્વ જગત અને તર્ક જગતનો સમન્વય એટલે કે શ્રી કૃષ્ણ. મનુષ્ય જીવન એટલે કે પ્રશ્નોથી ગૂંથાયેલો માળો. દરેકના જીવનમાં પ્રશ્નો જ છે, પરંતુ તે તમામ પ્રશ્નોનો ઉકેલ એટલે કે શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતા. જાણે કે દુનિયાના મોટા ભાગના ઉપનિષદો અને ધાર્મિક ગ્રંથોનો સરવાળો તેના અર્કના રૂપમાં ભગવદ્ ગીતામાં નીકળી આવે છે. જીવનની અમર વહેલને મહોરવા માટે તેના પાયામાં અમૃત જ જરૂરી છે, અને એ અમૃત આપવાનું કામ આજે આહિર સમાજે મહાભારત સંમેલન દ્વારા કર્યું છે. આમ તો ઉંમરમાં નાની છું, પરંતુ જ્યારે આપણો સમાજ ભેગો થયો હોય ત્યારે એક વિચાર કે નિવેદન રજૂ કરવા માંગુ છું. પશ્ચિમી સંસ્કૃતિના આવેલા પવનના લીધે આપણી ભવિષ્યની પેઢીને તેના ભવ્ય ઇતિહાસ સાથે જોડી રાખવાની પહેલી ફરજ બને છે. પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ અપાવો, આઈએએસ બનાવો કે આઈપીએસ બનાવો, પરંતુ જ્યારે પોતાનું બાળક વેકેશનમાં ઘરે આવે ત્યારે તેને દ્વારિકાધીશના દર્શને લઈ જજો. આડીદર બોડીદર દેવત બાપાની ઓળખ કરાવજો. વાવણિયાવાળી રામબાઈ માના આશીર્વાદ લેતા આવજો. 21મી સદીના મ્યુઝિક અને ડીજેના તાલે ઘૂમતા આપણા બાળકોને એ વ્રજવાણીની 140 આહિરાણીઓના દર્શન કરાવી એના ઇતિહાસનું જ્ઞાન આપજો કે એક ઢોલીના ઢોલ પર પોતાના પ્રાણનું સમર્પણ કર્યું. આ બધું કરશો તો આપણે આપણા સમાજને